જય માતાજી બધાને। તો આપણે આજે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને સવારના વાગી ગયા છે 9 અને હવે આપણે ખાઈ પી લીધું છે અને હવે આપણે મારવાનું ચાલુ કરી દીધું છે પોતું પણ કરવું પડે ને, નકરું ખાવું પીવું થોડું હાલે, કચરા પોતા પણ કરી નાખી અને તમે અમારા વ્લોગમાં આગળ બન્યા રહેજો। બોલ તો સ્મિતભાઈ અત્યારે જાય છે ગામમાં શેરડી લેવા અને શાકભાજી લેવા અને હરખું જોતો નથી માર હામું અને બધાય જોઈજો સ્મિત ગામમાંથી શું શું લાવે છે અને કે સ્મિત હાલો હું જાઉં છું બીજું શાકભાજી પતંગ દોરા ફિરકી લાવશે પછી કાલ પતંગ ઉડાડવાની હે ને હાવણી મૂકી દે અમારી હાવણી ના નહીં હા તો બધાને કે બધા બન્યા રહેજો વિડીયોમાં હું હમણાં ગામમાંથી બધું લાવું પછી તમને બતાવીશું શું શું લાવું છું મારા હાર બોલે હું બોલું એમ। સ્મિતભાઈ અમારે ગામમાંથી આવી ગયા છે, તમે જોઈ શકો છો એ શું લઈને આવ્યો છે ઘોડો એમાં નહોતું બે ગેસ વાળો હોય ઉડી જાય તને ઉડાડી દે છે એ ફૂટી જાય ને એવો જોઈજે મારા હામું જોતો અસલ બીજું શું લઈને આવ્યો છે પતંગ લાવ્યો છે પતંગ જોઈ શકો છો હવે જાય છે એ સગાવા એટલે નીચે સગે કે ઉપર ઢાબે સગે તો કેમ યા નીચે જાશ માર હામું જોતો તાર પપ્પા ક્યાં ગયા તારા રાયો હેડીમાં તારા રાયો સ્મિત કઈ નથી બનાવ્યો કઈ થાતું નથી તું બતાય તો ખરા કેવી રીતે તો સ્પીડ ગેસ વાળો ફૂગો ઉડી જાય ને જોઈજે તમે જોઈ શકો છો સ્મિતના પપ્પા પણ પપુડું છે તો ઘરમાં બીજું લઈને આવ્યા શેરડી લાવ્યા છે ઉતરાણે રીંગણા લાવ્યા છે કાલે ભરતું કરવાનું અને શેણાનું શાક બનાવવાનું અને સ્મિતની ફિરકી અને સ્મિતની પતંગ અને આ શું લાવ્યો છો બટા આને શું કહેવાય વગાડ તો કેમ વાગે ઓલા આ તો બહુ જેવો આ તો ઓલી ટ્રેનનો પાવો વાગતો હોય એટલું બધું જોરથી વાગે છે આવું બધું લાવ્યો લ્યો બસ હવે એમ બગાડવાનું અને આ શેરડી કોને કોને ખાવાની તને ખાવાની અને આ શેણા અને આ ફીરકો આટલું બધું તું ગામમાં લાયો તો બધાને કે હાલો પતંગ ઉડાડવા મારા હામું જન કે બેટા તો હવે સ્મિતભાઈએ શેરડી ખાવાનું પણ ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો અને સ્મિતના પપ્પા શેરડી ફોલી દેશે એ પણ તમે જોઈ શકો છો અને સ્મિત તે કેવી છે સ્મિત મસ્ત મસ્ત હે રસ ભરેલી એક નંબર હે અને એનો આ ટીંગાડ્યું એને શું કહેવાય કૂતલો કહેવાય ડોગ છે ડોગ એને ટીંગાડી દીધો હે લટકાડી દીધો હે ગળાપો ખાઈ ગયો હે એને વેરી વેરી ગુડ। હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે 12 અને હવે આપણે તુર ફોલવાનું ચાલુ કરી દીધું છે તો આજે આપણે તુવેર અને ફુલાવરનું શાક બનાવવાનું છે તને ખાવાનું છે તો બધાય બપોરા કરવા આવી જાયજો સ્મિતભાઈના ઘરે અને સ્મિત મારા ફોલેલા તૈયાર દાણા ખાય છે તમે બધા જોઈ શકો છો મારી સાથે ને હવે આપણે બાજરીના રોટલા કાઢવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો મારી સાથે કેટલો મસ્ત મેં બાજરીનો રોટલો બનાવ્યો છે કોને કોને બાજરીના રોટલા ભાવે છે તમે જોઈ લો બાજરીના રોટલા બનાવ્યા છે અને આપણે ભાત પણ બનાવ્યા છે સરસ મજાના તમે મારી સાથે જોઈ શકો છો અને શાક આપણે બનાવી નાખ્યું છે ફ્લાવરનું હવે રોટલા સડી જાય એટલે પછી આપણે લઈ જઈશું ખાવા તો આપણે હવે
બપોરા કરી લીધા છે અને ગામમાં પણ જઈ આવ્યા છીએ ખરીદી કરવા અને ગામમાં આપણે આઈબ્રો કરાવવા ગયા હતા તો તમે જોઈ શકો છો મેં પાર્લરમાં આઈબ્રો કરાવ્યો છે અને હવે આપણે સાંજ પડી ગઈ છે અને આજનો દિવસ અમારો આવો કંઈક રહ્યો હતો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ટાટા